વિસાવદર તાલુકાનું મેં ટેક રાખેલી છે. ગોપાલભાઈ જ્યાંથી આમાં આવ્યા એની ટિકિટ લેવા અને બહાર પડ્યા કે ગોપાલભાઈ આમાં ટિકિટ લેવાના છે. તો અમે ત્યાંથી ઠાન લીધી હતી એ ગોપાલભાઈ વિધાનસભા સુધી પૂગી જાય તો અમારે ટેક લેવાની મેં લીધી છે. હવે મિત્રો એક બેને માનતા રાખી હતી કે જો ગોપાલભાઈ ઇટાલિયા જીતી જાય તો જે આ મિત્રો વાત કીધો આગળ તેને શું કહ્યું છે ને વિડીયો તમને છેલ્લે બતાવવાનો છું. વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. હવે મિત્રો વાત કીધો આ બેનને માનતા એવી રાખી હતી કે જો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર જીતે, જે આ મિત્રો વાત કીધો ધન્ય છે એવી બેનડીઓ જે પોતે મિત્રો એવું વિચારી રહ્યા હતા કે ગુજરાતની અંદર એક સારા એવા નેતાની જરૂર છે, વિસાવદરની અંદર એક ખેડૂતને મિત્રો હેલ્પ કરે તેવા નેતાની જરૂર છે. અને ફાઇનલી મિત્રો વાત કીધો તે બેને મિત્રો જે માનતા રાખી હતી તે માનતા સફળ થઈને વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે. હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા તમને લોકોને ખબર છે કે જે પોતે સુરતથી હાર્યા બાદ વિસાવદરની અંદર જે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા તરીકે મિત્રો જે આવ્યા હતા ને, હવે મિત્રો વિસાવદરની અંદર એક બાજુ મિત્રો ભાજપના મોટા મોટા નેતાઓથી લઈને ગુજરાતના ગૃહમંત્રીથી લઈને મિત્રો મોટા મોટા સેલિબ્રિટીથી લઈને મિત્રો વાત કીધો કલાકારોથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી પણ મિત્રો સપોર્ટ કરતા હતા કિરીટભાઈ પટેલને. છતાં એક બાજુ મિત્રો ગુજરાતના જે મિત્રો કે એક કહેવાય ને કે જે પોતે ડરિયા વિનાભાઈ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી તરફથી લડી રહ્યા હતા અને બધા લોકોને તેના તરફ ખેંચ્યા અને મિત્રો બાજી મારી ગયા છે. ધન્ય છે વિસાવદરની અંદર મિત્રો જે જનતાઓને કે મિત્રો એક સારા એવા નેતાને પોતે પસંદ કર્યા. અને હવે મિત્રો આપણે આવનારા ટાઈમની અંદર એ જોવાનું રહેશે કે ગોપાલભાઈ ઇટાલિયા શું વિસાવદરની અંદર વિકાસ કરે છે તો મિત્રો શું થાય છે, શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા એક સારું એવું નામ બનાવી શકે છે વિસાવદરની અંદર આવનારા ટાઈમની અંદર. અને 2000 મિત્રો 27ની અંદર મિત્રો શું થાય છે એ પણ આપણે જોવાનું રહેશે, કારણ કે ત્યારે મોટી ચૂંટણી આવશે ત્યારે પણ મોટા મોટા ધડાકાઓ થવાના છે. તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના વ્યાજ જાય છે. તો જલ્દીથી જલ્દી એક સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી એટલે જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ.